હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો આ રિઝલ્ટના કામમાં, એડમિશનની પ્રોસેસમાં ઘણા બધા દિવસો પછી આપણે ભેગા થઈએ છીએ. સ્ટાર્ટ કરીએ પાછું આગળ ચેપ્ટર નંબર 1માં. જે છેલ્લા 4-5 દાખલાઓ જે આપણે બાકી છે એ દાખલાઓની આજે આપણે ચર્ચા કરવી છે. છેલ્લે જે આપણે થિયરી જે ભણેલા હતા મિત્રો, એ થિયરીની જો આપણે વાત કરીએ તો કુલમ્બનો નિયમ, એની સાથે સાથે જે ગૌસના નિયમની આપણે ચર્ચાઓ કરેલી હતી, એ ગૌસના નિયમને અનુલક્ષીને આપણે જે વાત કરેલી હતી ફ્લક્સની, તો ફ્લક્સ માટે જે આપણે ચર્ચાઓ કરેલી હતી મિત્રો, તો ફ્લક્સ મેળવવું હોય તો ફ્લક્સનું ઇક્વેશન આપણી પાસે અવેલેબલ હતું. ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ એ. સાથે સાથે બીજું ઇક્વેશન આપણી પાસે તો કે આ કેવું પૃષ્ઠ, તો કે સમતલ પૃષ્ઠ હોય ત્યારે. પણ જો આપણી પાસે કોઈ પણ પ્રકારનું વક્ર પૃષ્ઠ હોય તો વક્ર પૃષ્ઠ માટે આપણી પાસે ફ્લક્સ મળતું હતું ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએ. ખ્યાલ આવે છે? સાથે જો આપણે વાત કરીએ મિત્રો કે ગાઉસના નિયમની મદદથી આપણે ફ્લક્સ મેળવેલું હતું, તો ગાઉસના નિયમની મદદથી જો ફ્લક્સ મેળવવું હોય તો ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ શું મળતું હતું? સિગ્મા ક્યુના છેદમાં એપ્સાઇલોન 0. જો આ બેની વાત કરીએ મિત્રો, તો ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રનું કોઈ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. અને ગાઉસના નિયમની મદદથી વાત કરીએ તો શું આવશે મિત્રો? ગાઉસના નિયમની મદદથી કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર અને એપ્સાઇલોન 0ના ગુણોત્તર બરાબર હોય છે. ક્લિયર થાય છે? તો આ સમીકરણોને આધીન આપણે ગાઉસના નિયમના ઉપયોગો ભણેલા હતા. એમાં જે પ્રથમ ઉપયોગ આપણે ભણ્યા મિત્રો, પ્રથમ ઉપયોગ આપણી પાસે કયો હતો? તો કે પ્રથમ ઉપયોગ આપણી પાસે હતો કે ખૂબ અનંત લંબાઈ હોય અને અનંત લંબાઈના તાર પર વિદ્યુતભાર સતત રીતે પથરાયેલો હોય તો એને કારણે વિદ્યુત ક્ષેત્ર ઈ ઇઝ ઇક્વલ ટુ શું સમીકરણ હતું? તો કે 2k લેમ્બડાના છેદમાં r. માત્ર મૂલ્યની ચર્ચા કરીએ છીએ અત્યારે. ત્યાર પછી વાત કરેલી હતી આપણે અનંત સમતલ. તો અનંત સમતલ માટે મિત્રો જો વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર ઈ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો કે સિગ્માના છેદમાં 2 એપ્સાઇલોન 0. ખબર પડે? અને ત્યાર પછી જે આપણે ચર્ચાઓ કરેલી હતી મિત્રો કે કોઈ પાતળી ગોળીય કવચ હોય તો એ કવચને કારણે, કવચ પર વિદ્યુતભાર જે પથરાયેલો છે, એ વિદ્યુતભારને કારણે કવચની અંદરના કોઈ બિંદુએ ક્ષેત્ર અને કવચની બહાર કોઈ બિંદુએ ક્ષેત્ર કેટલું છે એની ચર્ચાઓ છે આપણે કરેલી હતી. અને લાસ્ટમાં આપણે કોઈ ઘન ગોળો કે તેના ઉપર જે વિદ્યુતભાર વિતરણ થયેલું છે એને કારણે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવેલું હતું. આજે હવે આ સમીકરણોને રિલેટેડ એના એક્ઝામ્પલની ચર્ચાઓ કરવી છે મિત્રો. તો એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધવું છે. તો બોર્ડ ઉપર રકમ જોઈએ. એક્ઝામ્પલ નંબર 1.21. એક્ઝામ્પલ નંબર 1.21 નંબરની વાત કરીએ તો તમને શું કીધેલું છે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. તમને 10 સેન્ટીમીટરનો એક વાહક ગોળો આપેલો છે. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર -1.5 ગુણ્યા 10³ ન્યૂટન પર કુલંબ ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય તો ગોળા પરનો કુલ વિદ્યુત ભાર છે એ કેટલો હશે? જોઈએ મિત્રો, તમને શું કીધેલું છે કે અહીંયા એક વાહક ગોળો આપેલો છે કે જેની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે. તમને એવું કીધું છે કે ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર અંતરે, કેટલા અંતરે? આ અંતર તમને આપેલું છે 20 સેન્ટીમીટર અંતરે આ બિંદુ પાસે તમને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. તો એ વિદ્યુત ક્ષેત્ર કેટલું આપેલું છે મિત્રો? વિદ્યુત ક્ષેત્ર ઈ ઇઝ ઇક્વલ ટુ
તમને આપેલું છે કેટલું તમે જુઓ તો કે -1.5 કેટલું આપેલું છે -1.5 ગુણ્યા 10⁻³ ન્યૂટન પર કુલમ્બ આપેલું છે. અંતર કેટલું આપેલું છે r ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર એટલે કે 20 ગુણ્યા 10⁻² મીટર મિત્રો, એટલે કે 0.2 મીટર અંતર થશે તમારી પાસે. હવે તો કે તમને ગોળા પરનો વિદ્યુત ભાર માગેલો છે. તો ગોળા પરનો વિદ્યુત ભાર માગેલો હોય તો આપણે ક્ષેત્રના સમીકરણ પરથી બિંદુવત વિદ્યુત ભારનું જે સમીકરણ છે આપણી પાસે એનું સમીકરણ આપણે કયું યાદ રાખેલું છે તો કે વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ KQ/R². તો KQ/R² પરથી વિચાર કરીએ તો Q આપણે મેળવવું છે તો Q ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ R²/K આવશે. ખ્યાલ આવ્યો? એની વેલ્યુ કેટલી આપેલી છે -1.5. અત્યારે માઇનસને કદાચ ધ્યાનમાં ન લઈએ મિત્રો તો 1.5 ઇન્ટુ 10⁻³ આરની વેલ્યુ આપેલી છે 0.2, 0.2 સ્ક્વેર ડિવાઈડ બાય કે. કેની વેલ્યુ કેટલી આપેલી છે તો કે આપણને આપેલી નથી, પણ કેની વેલ્યુ આપણને યાદ હોવી જોઈએ કે કે એટલે શું થશે 9 ઇન્ટુ 10⁹9. ક્લિયર થાય છે? તો બસ માત્ર આની તમારે ગણતરી કરવાની છે અને તમારે પરિણામી આન્સર તમારો જે કંઈ પણ છે એ વિદ્યુત ભાર Q ઇઝ ઇક્વલ ટુ 6.67 નેનો કુલમ્બ. શું આવશે 6.67 નેનો કુલમ્બ વિદ્યુત ભાર આવશે. હવે મિત્રો તમને જે રકમ આપેલી છે રકમની અંદર જે વિદ્યુત ક્ષેત્ર જે આપેલું છે એ કેવું આપેલું છે ઋણ આપેલું છે. વિદ્યુત ક્ષેત્ર ઋણ એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ છે અને વિદ્યુત ક્ષેત્ર કયા વિદ્યુત ભારનું અંદર તરફ હોય તો કે ઋણ વિદ્યુત ભારનું. તો આપણે એવું કહી શકીએ કે આ ગોળા પરનો જે વિદ્યુત ભાર છે ગોળા પરનો વિદ્યુત ભાર Q કેવો હશે ઋણ વિદ્યુત ભાર હશે. એટલે આપણો ફાઇનલ જે આન્સર આવશે મિત્રો Q ઇઝ ઇક્વલ ટુ -6.67 નેનો કુલમ્બ છે એ આપણો ફાઇનલ આન્સર આવશે. ખબર પડી? તો આ એક નાનકડો એવો 2 માર્કનો એક્ઝામ્પલ તમારો કમ્પ્લીટ થાય છે. ખબર પડી? પોઝ કરીને નોટ ડાઉન કરી લેજો. ત્યાર પછી આપણે આગળ વાત કરવી છે એક્ઝામ્પલ નંબર 1.22. એક્ઝામ્પલ નંબર 1.22 ની રકમ તમને બોર્ડ ઉપર આપેલી છે, વાંચવાનો પ્રયાસ કરો મિત્રો. તો 1.22 ની અંદર તમને એવું કીધેલું છે મિત્રો કે 2.4 મીટરનો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુત ભારિત ગોળા પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા તમને આપેલી છે 80 માઇક્રોકુલમ પર મીટર. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા તમને આપેલી છે એક્ઝામ્પલ 1.22. એની અંદર તમને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એટલે મિત્રો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર તમને આપેલું છે. ગોળાનો વ્યાસ કેટલો આપેલો છે તો કે 2.4 મીટરનો. બરાબર છે? તો ત્રિજ્યા કેટલી થશે તો કે ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ 1.2 મીટર તમારી સમક્ષ થશે, કારણ કે તમને વ્યાસ કેટલો આપેલો છે 2.4 મીટરનો મિત્રો આપેલો છે. ઓકે, આગળ જોઈએ તો ગોળા પરનો વિદ્યુત ભાર શોધો અને ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે એ આપણે મેળવવાનું છે. 2 વસ્તુ માંગેલી છે. ગોળા પરનો વિદ્યુત ભાર તમને કહી દીધેલું છે કે ગોળા પરની પૃષ્ઠ ઘનતા 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર છે. તો પહેલા એક વસ્તુ આપણે મેળવીએ. પહેલી વસ્તુ ગોળા પરનો વિદ્યુત ભાર. ગોળા પરનો વિદ્યુત ભાર આપણે મેળવવો છે. તો આપણે જાણીએ છીએ મિત્રો તમને સિગ્મા આપેલું છે. સિગ્મા એટલે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. તો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા મેળવીએ તો કે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા તમે જાણો છો મિત્રો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું આવશે Q/A. તો આપણે જોઈએ છે વિદ્યુત ભાર. તો વિદ્યુત ભારને જો સૂત્રનો કરતા બનાવવું મિત્રો તો શું આવશે
ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ એ શું છે? તમને જે ગોળો આપેલો છે એ ગોળાના પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ. તો શું આવશે? સિગ્મા ઇન્ટુ 4πr². તો આના પરથી ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્માની વેલ્યુ તમને આપેલી છે 80 × 10⁻⁶ ઇન્ટુ 4 ઇન્ટુ 3.14 અને આર તમને કેટલો આપેલો છે મિત્રો? 1.2 મીટર. 1.2 નો સ્ક્વેર થશે. બસ હવે માત્ર ને માત્ર તમારે શું કેલ્ક્યુલેશન કરવાની છે અને કેલ્ક્યુલેશનની અંદર તમારો જે આન્સર આવે છે એ આન્સર તમારો આવશે 1.45 ઇન્ટુ 10⁻³ કુલમ. કેટલો આવે છે? 1.45 ગુણ્યા 10⁻³ કુલમ છે તમારો આન્સર આવશે. ખબર પડી? તો આ તમને તમારો આન્સર મળ્યો પ્રથમ. સેકન્ડ નંબર ઉપર તમને પૂછેલું છે કે કેટલું ફ્લક્સ પસાર થશે. શું પસાર થશે? કેટલું ફ્લક્સ પસાર થશે આ વિદ્યુત ભારમાંથી. તો હવે સેકન્ડ નંબર ઉપર આપણે મેળવીએ ફ્લક્સ. તો ફ્લક્સ મેળવવું હોય આપણે જાણીએ છીએ કે આપણી પાસે જે વિદ્યુત ભાર છે, જે ઘેરાયેલો વિદ્યુત ભાર છે એ તો તમને અહીંયા મળી ગયો છે 1.45 ગુણ્યા 10⁻³ તો ફ્લક્સ જો મેળવવું હોય તો ગાઉસના નિયમની મદદથી આપણે મેળવી શકીએ કે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ, મિત્રો ગાઉસનો નિયમ યાદ કરો, હમણાં જ આપણે વાત કરી અહીંયા કે ગાઉસનો નિયમ એટલે સિગ્મા ક્યુના છેદમાં એપ્સાઇલોન 0, એટલે કે ઘેરાયેલો વિદ્યુત ભાર છેદમાં શૂન્યાવકાશની પરમિટિવિટી. તો શું આવશે અહીંયા? વિદ્યુત ભાર ક્યુના છેદમાં એપ્સાઇલોન 0. તો ક્યુની વેલ્યુ આપણે જાણીએ છીએ 1.45 ઇન્ટુ 10⁻³ ડિવાઈડ બાય એપ્સાઇલોન 0 8.85 ઇન્ટુ 10⁻12. જો મિત્રો ગણતરી કરો તો ગણતરી કરતાં તમને અંતમાં જે જવાબ મળશે એ તમને જવાબ આવશે 5 ઇઝ ઇક્વલ ટુ 1.64 ગુણ્યા 10⁸. કેટલો મળશે? 1.64 ઇન્ટુ 10⁸8. એકમ શું આવશે? તો કે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. શું આવે છે? ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. તો આ તમારો બીજો ફાઇનલ આન્સર તમને મળી ગયો. ખબર પડી? હેલો, ખ્યાલ આવે છે? તો વળી પાછો 2 માર્કનો તમારો એક્ઝામ્પલ છે એ કમ્પ્લીટ થાય છે. હવે તો કે લખી નાખજો. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ એક્ઝામ્પલ નંબર 1.23. એક્ઝામ્પલ નંબર 1.23ની રકમ તમે જુઓ બોર્ડ ઉપર, રકમ વાંચીને સમજવાની ટ્રાય કરો. તમને શું કીધેલું છે? એક્ઝામ્પલ નંબર 1.23. તો 1.23ની અંદર રકમમાં જોઈએ કે એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુત ભાર 2 સેન્ટીમીટર અંતરે 9 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલંબ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. મિત્રો વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, તમને શું કીધેલું છે? 2 સેન્ટીમીટર અંતરે, એટલે કે આર આપેલો છે. 2 સેન્ટીમીટર અંતરે આર અને વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે. તો આર ઇઝ ઇક્વલ ટુ 2 સેન્ટીમીટર, 2 ગુણ્યા 10⁻² મીટર. વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે 9 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. ઓકે, તો રેખીય વિદ્યુત ભારની ઘનતા છે આપણે ગણવાની છે. અનંત લંબાઈનો રેખીય વિદ્યુત ભાર તમને આપેલો છે. એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુત ભાર તમને શું કીધું છે કે 2 સેન્ટીમીટર અંતરે 9 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલંબ જેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો વિદ્યુત ભારની રેખીય ઘનતા, વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્બડા છે એ આપણી પાસે માગેલી છે. તો મિત્રો આપણે જાણીએ છીએ કે અનંત લંબાઈના વિદ્યુત ભાર વિતરણને લીધે વિદ્યુત ક્ષેત્ર એનું સમીકરણ આપણે જાણીએ છીએ. કયું સમીકરણ છે? તો કે સમીકરણ છે વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ 2k લેમ્બડા ના છેદમાં આર આવશે.
આપણે જોઈએ છે મિત્રો લેમડા, વિદ્યુત ભારની રેખીય ઘનતા જોઈએ છે. તો લેમડાને કરતા બનાવીએ તો લેમડા ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ક્ષેત્ર E ડોટ આર ના છેદમાં 2k. ખ્યાલ આવી ગયો? લેમડાને મેં કરતા બનાવ્યો છે. તો હવે કિંમત મૂકીએ. એની વેલ્યુ કેટલી આપેલી છે? 9 ગુણ્યા 10 ની 4 ઘાત. આરની વેલ્યુ કેટલી આપેલી છે? 2 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત ના છેદમાં 2. અને કેની વેલ્યુ તમને ખ્યાલ જ છે, 9 ગુણ્યા 10 ની 9 ઘાત. ખબર પડી? સિમ્પલ એક સમીકરણ. જો આ સમીકરણ તમને આવડી જાય એટ અ ટાઈમ, બરાબર છે, તો તમે દાખલો છે આરામથી સોલ્વ કરી શકો છો. તો ફાઇનલ અહીંયા તમે ગણતરી કરો તો ગણતરીને અંતે તમારો જે જવાબ આવશે મિત્રો, એ જવાબ તમારો છે લેમડા ઇઝ ઇક્વલ ટુ, ગણતરીને અંતે 2 કેન્સલ, 9 કેન્સલ, તો 1 ગુણ્યા 10 ની અહીંયા 2 ઘાત વધશે, 9 ઉપર જશે એટલે માઇનસ 7 ઘાત આવશે તમારી પાસે. તો આને આપણે ટ્રાન્સફર કરીએ, લેમડા ઇઝ ઇક્વલ ટુ 0.1 ગુણ્યા 1 પોઈન્ટ આને આપી દઉં 10⁻⁻6. ધેન આફ્ટર તમારો ફાઇનલ આન્સર 0.1 માઇક્રો, 10⁻⁻6 એટલે માઇક્રો. લેમડા છે વિદ્યુત ભારની રેખીય ઘનતા. એકમ શું આવશે? કુલંબ પ્રતિ મીટર. શું આવશે? કુલંબ પ્રતિ મીટર છે તમારો આન્સર આવશે. ખ્યાલ આવે છે? ખબર પડી? ઓકે. તો આ વળી પાછું એક નાનકડો એવો 2 માર્કનો એક્ઝામ્પલ તમારી સમક્ષ કમ્પ્લીટ થાય છે. આગળ મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર 1.24. જો મિત્રો આજના જે કાંઈ પણ દાખલાઓ છે શરૂઆતના, અત્યારે આપણે 3 દાખલાઓ ગણતરી કર્યા. એ 3 દાખલાઓ નાના નાના 2 માર્કમાં. હજુ પણ એક દાખલો આવે છે, એ ખૂબ સહેલો છે, નાનો છે. ત્યાર પછીનો એક એક્ઝામ્પલ આવશે, 4 માર્કનો એક્ઝામ્પલ તમારી સમક્ષ આવશે. વાત કરીએ એક્ઝામ્પલ નંબર 1.24. જો બોર્ડ ઉપર તમને રકમ આપેલી છે, રકમ વાંચીને સમજવાની ટ્રાય કરો. એક્ઝામ્પલ નંબર 1.24. તો તમને એવું કીધેલું છે, એક્ઝામ્પલ નંબર 1.24 ની અંદર રકમમાં ધ્યાન આપીએ તો એવું કીધેલું છે કે 2 મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે. તમને 2 પ્લેટો મિત્રો આપેલી છે. નંબર 1 પ્લેટ આપણે અહીં ડ્રો કરીએ. આ એક પ્લેટ આપેલી છે. અહીંયા એક તમને બીજી પ્લેટ આપેલી છે. તો આવી 2 પ્લેટો તમને એકબીજાને સમાંતર આપેલી છે. તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્ન ધરાવતી અને 17 ગુણ્યા 10 ની માઇનસ 22 ઘાત કુલંબ પર મીટર સ્ક્વેર. તમને સિગ્મા આપેલું છે મિત્રો. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 17 ગુણ્યા 10 ની માઇનસ 22 ઘાત કુલંબ પર મીટર સ્ક્વેર. અને વિરુદ્ધ ચિહ્નો, અહીંયા પ્લસ સિગ્મા હોય તો અહીંયા માઇનસ સિગ્મા. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, મૂલ્યની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે. તો એ પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં, બી બીજી પ્લેટની બહારના વિસ્તારમાં અને સી બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E છે એ તમારે મેળવવાનું છે. ખ્યાલ આવે છે મિત્રો? આ પ્લેટ નંબર 1, આ પ્લેટ નંબર 2. આ 2 પ્લેટો તમને જે આપેલી છે, આ બંને પ્લેટોની અંદરના વિસ્તારમાં અને બંને પ્લેટોની બહારના વિસ્તારમાં શું ફાઇન્ડ કરવાનું છે? તમારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરવાનું છે. તો મિત્રો આપણે જાણીએ છીએ કે આપણી પાસે અનંત લંબાઈ, અનંત સમતલ ધરાવતું વિદ્યુતભાર વિતરણ હોય તો અનંત સમતલને કારણે અનંત પૃષ્ઠ હોય, એને કારણે વિદ્યુત ક્ષેત્ર જે આપણને મળે છે એ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ સિગ્માના છેદમાં 2ε0 છે. ખ્યાલ છે આ વસ્તુ? ઓકે. તો અહીંયા આપણે વાત કરીએ, બધી જગ્યાએ પોઈન્ટ લઈએ તો કે એક પોઈન્ટ આપણે અહીંયા લઈએ, બીજો પોઈન્ટ આપણે અહીંયા લઈએ અને ત્રીજો પોઈન્ટ આપણે અહીંયા લઈએ. ખબર પડી?
અને અંતર પર આધારિત નથી. આપણે જાણીએ છીએ કે અનંત સમતલ હોય તો એને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર છે એ અંતર પર આધારિત નથી. અહીંયા પણ સરખું હશે, અહીંયા પણ સરખું હશે, અહીંયા પણ સરખું હશે, આ કોઈ પણ એક પ્લેટને કારણે. આપણે જાણીએ છીએ સિગ્માના છેદમાં 2ε0. આ દિશાને આપણે ધન એક્સ અક્ષ કહીએ અને આને આપણે ઋણ એક્સ અક્ષ કહીએ. આપણે એ પણ જાણીએ છીએ મિત્રો કે ધન વિદ્યુત ભાર હોય, પૃષ્ઠ ઘનતા જો ધન હોય તો એને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? પ્લેટથી બહાર તરફ હશે લંબરૂપે. અને જે પ્લેટ પર વિદ્યુત ભારની ઋણ પૃષ્ઠ ઘનતા છે એનું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? પ્લેટથી અંદર તરફની દિશામાં હશે. ઓકે, તો આ 2 પોઈન્ટને યાદ રાખવા. તો અહીંયા જો હું વિચાર કરું, પહેલાં આપણે એને લખી આપીએ કે પ્રથમ પ્લેટની ડાબી બાજુના વિસ્તારમાં 1 by 1 લખીએ આપણે. તો આ પ્લેટ ઉપર લખીએ તો કે પ્લસ સિગ્મા છે. પ્લસ સિગ્માને કારણે આ બિંદુએ ક્ષેત્ર છે એ ક્યાં હશે? તો કે બહાર તરફ હશે. આને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્રને હું કહી દઉં છું E1. ક્લિયર થાય છે? સદિશ તરીકે લખીએ. આ કેવું છે? ઋણ પૃષ્ઠ ઘનતા છે. તો ઋણ પૃષ્ઠ ઘનતાઓને કારણે એનું ક્ષેત્ર કેવું આવશે? અંદર તરફ. તો આ બિંદુએ આને કારણે ઉત્પન્ન થતું ક્ષેત્ર આ ડાયરેક્શનમાં હશે. એની ડાયરેક્શન હું લઈ લઉં છું E2. ખબર પડી? તો પરિણામી ક્ષેત્ર ત્યાં જે મળશે આપણને, તેથી પરિણામી ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2. તો E1 છે આપણે જાણીએ છીએ કે પૃષ્ઠ ઘનતા જે છે એને કારણે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણે જાણીએ છીએ કયું છે? સિગ્માના છેદમાં 2ε0 છે. એ આપણને ખ્યાલ છે કે અનંત સમતલ ધરાવતું પ્લેટ હોય તો એને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર સિગ્માના છેદમાં 2ε0. તો E1 ને કારણે જે વેલ્યુ મળશે એ મળશે સિગ્માના છેદમાં 2ε0. E1 કઈ ડાયરેક્શનમાં છે? ઋણ એક્સ અક્ષ. એટલે શું આવશે? માઇનસ આઈ કેરેટ પ્લસ E2. એની વેલ્યુ પણ કેટલી આવશે? સિગ્માના છેદમાં 2ε0. પરિણામી ક્યાં છે? તો કે ધન એક્સ અક્ષની દિશામાં છે. આઈ કેરેટ આવશે પ્લસ આઈ માઇનસ આઈ, વેલ્યુ સમાન છે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? E ઇઝ ઇક્વલ ટુ 0 મળશે. કેવું મળશે મિત્રો? E ઇઝ ઇક્વલ ટુ 0. તો આ પ્રથમ પ્લેટની ડાબી બાજુના વિસ્તારમાં. સેકન્ડ થિંગ ઉપર જો વિચાર કરીએ તો એ આવશે બીજી પ્લેટની જમણી બાજુના વિસ્તારમાં. તો બીજી પ્લેટની જમણી બાજુના વિસ્તારમાં વિચાર કરીએ મિત્રો આ બિંદુ પાસે. તો આ બિંદુ પાસે ક્ષેત્ર તમારે ફાઇન્ડ કરવું હોય તો આ ધન પ્લેટ છે. ધન પ્લેટને કારણે ક્ષેત્ર કેવું આવશે? બહાર તરફ. એટલે કે અહીંયાથી બહારની તરફ આ ડાયરેક્શન આવશે. એટલે આ બિંદુ પાસે આ પ્લેટને કારણે ક્ષેત્ર ક્યાં મળશે? આ ડાયરેક્શનમાં મળશે. એને આપણે નામ આપી દઈએ છીએ E1. ધન એક્સ અક્ષની દિશામાં ક્ષેત્ર મળ્યું. ઋણ પ્લેટ છે તો ઋણ પ્લેટને કારણે ક્ષેત્ર જોઈએ છે તો આપણને ખ્યાલ છે કે ઋણ પ્લેટને કારણે ક્ષેત્ર ક્યાં હોય છે? અંદર તરફ હોય છે. તો આ બિંદુ પાસે આ પ્લેટને કારણે ક્ષેત્ર ક્યાં મળશે? અંદર તરફ મળશે. તો એને આપણે નામ આપી દઈએ છીએ E2. કઈ ડાયરેક્શન મળી? ઋણ એક્સ અક્ષની ડાયરેક્શન. ધ્યાન આફ્ટર તમારી પરિણામી જે ક્ષેત્ર થશે તો પરિણામી ક્ષેત્ર E1 પ્લસ E2. તો E1 કઈ ડાયરેક્શનમાં છે? ધન એક્સ અક્ષની દિશામાં. તો સિગ્માના છેદમાં 2ε0 ઇન્ટુ આઈ કેરેટ પ્લસ E2 કઈ ડાયરેક્શનમાં છે? ઋણ એક્સ અક્ષની દિશામાં. તો સિગ્માના છેદમાં 2ε0 માઇનસ આઈ કેરેટ. પરિણામ સ્વરૂપ ત્યાં પણ આપણો આન્સર કેવો આવે છે? પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 મળશે. કેવું મળશે? પરિણામી ક્ષેત્ર 0 મળવાનું છે. હવે મિત્રો વાત રહી વચ્ચેના વિસ્તારમાં કે બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં C. બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં
તો બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં મિત્રો વાત કરીએ તો આ બિંદુ પાસે ધનને કારણે ક્ષેત્ર બહાર તરફ એટલે આ ડાયરેક્શનમાં આવશે, તો એને આપણે નામ આપી દઈએ છીએ E1. આ ઋણ પ્લેટ છે એને કારણે પણ આ બિંદુ પાસે ક્ષેત્ર ક્યાં આવે છે? અંદર તરફ આવે છે. તો એને કારણે પણ ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં મળશે આપણને? તે જ ડાયરેક્શનમાં મળશે, E2 ધન એક્સ અક્ષની દિશામાં. પરિણામ સ્વરૂપ પરિણામી વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2. અહીંયા શું આવશે? સિગ્માના છેદમાં 2ε0 ઇન્ટુ I કેરેટ પ્લસ સિગ્માના છેદમાં 2ε0 ઇન્ટુ I કેરેટ. શું કામ બંને જગ્યાએ મેં ધન લખ્યા મિત્રો? બીકોઝ અહીંયા આ બંને પ્લેટોને કારણે ક્ષેત્રો કઈ ડાયરેક્શનમાં છે? ધન એક્સ અક્ષની ડાયરેક્શનમાં છે. ખબર પડે છે? ઓકે. પરિણામ સ્વરૂપ સિગ્મા E ઇઝ ઇક્વલ ટુ 2 સિગ્માના છેદમાં 2ε0 ઇન્ટુ I કેરેટ અને ફાઇનલ આન્સર વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ સિગ્માના છેદમાં ε0 ઇન્ટુ I કેરેટ. તો બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં પરિણામી ક્ષેત્ર સિગ્માના છેદમાં ε0 અને કઈ દિશામાં છે? ધન એક્સ અક્ષની દિશામાં તમને મળશે. ખબર પડી? ખ્યાલ આવી ગયો? ઓકે. તો આ પણ આપણા માટે MCQ માટે કામનું થશે. તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 1.24. એટલે કે તમારા જે સ્વાધ્યાયના જે કાંઈ પણ દાખલાઓ છે એ અહીંયા તમારા કમ્પ્લીટ થાય છે. હવે માત્ર તમારે જે એક સમ બાકી છે, એક દાખલો બાકી છે, એ ઉદાહરણનો એક છેલ્લો દાખલો છે એ બાકી છે, જેની હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં આ એક દાખલો પોઝ કરીને તમારે લખી રહેવાનો રહેશે. લખાઈ જાય અને બોર્ડ ઉપર એક્ઝામ્પલ નંબર જે ઉદાહરણ જે બાકી છે એની રકમ છે તમે જોયો. એમાં તમને મિત્રો એવું કીધેલું છે કે પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં પહેલાં ભૂસી નાખ્યા, તમે રકમ જુઓ એની અંદર 4 માર્કનો દાખલો છે મિત્રો. ખૂબ વ્યવસ્થિત રીતે ભણીએ, અઘરું કંઈ નથી. તમે જે ગાઉસના નિયમની અંદર ભણેલા છો, ચોથો નિયમ તમે કે કોઈ ગોળો હોય, ઘન ગોળો, એના ઉપર વિદ્યુતભાર વિતરણ થયેલું હોય તો એને કારણે અમુક અંતરે ગોળાની અંદરના વિસ્તારમાં અથવા તો બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ રીતે મળે છે તે. એક્ઝામ્પલ નંબર 1.13 એટલે કે ઉદાહરણ નંબર 1.13 જોઈએ રકમની અંદર કે પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં ZE વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુતભારિત બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ ત્રિજ્યા સુધી, અમુક ત્રિજ્યા R ત્રિજ્યા સુધી, કેપિટલ R ત્રિજ્યા સુધી નિયમિત ઘનતા ધરાવતા ઋણ વિદ્યુતભારથી ઘેરાયેલું છે. એવું તમને કીધેલું છે કે પ્લસ ZE વિદ્યુતભાર ધરાવતું બિંદુવત ધન વિદ્યુતભાર એટલે કે બિંદુવત ન્યુક્લિયસ. એટલે આપણે એવું કહી શકીએ કે અહીંયા એક ન્યુક્લિયસ છે એવું ધારી લઈએ, બરાબર છે. ન્યુક્લિયસ એક ઘન ગોળો આપણે લઈ લઈએ. આ ઘન ગોળો જે છે, બરાબર છે, એનું કેન્દ્ર લઈ ગયો આવડવા. એ કેવો તો કે ઋણ વિદ્યુતભારથી ઘેરાયેલો છે. કેવા વિદ્યુતભારથી? ઋણ વિદ્યુતભારથી ઘેરાયેલો છે. અહીંયા કેન્દ્રમાં બિંદુવત આ જે ન્યુક્લિયસ એ કયું બનેલું છે? ધન વિદ્યુતભારનું બનેલું છે. અને એની આસપાસ અત્યારે આપણે લઈ લઈએ, અહીંયા એક લઈ લઈએ સ્મોલ r ત્રિજ્યાનું. અહીંયા બધે જ કેવો વિદ્યુતભાર છે મિત્રો? ઋણ વિદ્યુતભાર છે. ખ્યાલ આવ્યો? અને તમને એવું કીધેલું છે કે પરમાણુ સમગ્રપણે કેવો છે તો કે તટસ્થ છે. તમને આની ત્રિજ્યા આપેલી છે ગોળાની, કે ગોળાની ત્રિજ્યા છે કેપિટલ R. તો તમને ગોળાની બહારના બિંદુએ અને ગોળાની અંદરના કોઈ બિંદુએ ક્ષેત્ર માગેલું છે. શું માગેલું છે? ક્ષેત્ર માગેલું છે. ધારી લો કે આપણે આની ત્રિજ્યા જે છે એ લઈ લઈએ છીએ સ્મોલ r. ખબર પડી?
અને એક બહારનું એક બિંદુ લઈ લઈએ છીએ, આ પી બિંદુ, કે એની ત્રિજ્યા આપણે લઈ લઈએ છીએ, એનું અંતર લઈ લઈએ છીએ કેન્દ્રથી સ્મોલ આર. તો આ બંને બિંદુ, એક આ બિંદુએ અને એક આ બિંદુએ, એ બે બિંદુઓએ મારે શું મેળવવાનું છે, તમને જે માગેલું છે તે વિદ્યુત ક્ષેત્ર. જો રકમમાં શું કીધું છે, આ મોડેલ ન્યુક્લિયસથી આર અંતરે, આ મોડેલ માટે ન્યુક્લિયસથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું હશે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. ખબર પડી? વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ તમારે જોવાનું છે. તો આપણે જો વાત કરીએ, તમને શું કીધું છે, નિયમિત ઘનતા ધરાવતું, નિયમિત ઋણ વિદ્યુત ભાર ઘનતા ધરાવતું તમને પરમાણુનું મોડેલ આપેલું છે. તો આની માટે આપણે કદ વિતરણ ગણી શકીએ, વિદ્યુત ભારની કદ ઘનતા આપણે મેળવી શકીએ છીએ મિત્રો. તો વિદ્યુત ભારની, ઋણ વિદ્યુત ભારની ઘનતા આપણે મેળવીએ તો કે અહીં આકૃતિ પરથી, કારણ કે જો ન્યુક્લિયસમાં કયો વિદ્યુત ભાર, તો કે ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ છે, આજુબાજુમાં ઋણ વિદ્યુત ભાર છે એ પથરાયેલો છે, બરાબર છે. આજુબાજુમાં છે એ કયો, તો કે ઋણ વિદ્યુત ભાર છે તમારી પાસે પથરાયેલો છે. ખબર પડી? તો આ ગોળા પર વિદ્યુત ભારની જે કદ ઘનતા છે, તો કે આપણે લખવું હોય તો કે વિદ્યુત ભારની કદ ઘનતા. તો વિદ્યુત ભારની કદ ઘનતા શું કહી શકાય, તો કે ρ ઇઝ ઇક્વલ ટુ Q બાય V. શું આવશે? ρ ઇઝ ઇક્વલ ટુ Q બાય V. પણ અહીંયા કયો વિદ્યુત ભાર આપેલો છે, તો કે જો ન્યુક્લિયસ કયું છે, પ્લસ ઝેડનું છે, પરમાણુ સમગ્રપણે કેવો છે, તટસ્થ છે, તો અહીંયા કયો વિદ્યુત ભાર હશે, માઇનસ ZE વિદ્યુત ભાર હશે મિત્રો. ખબર પડી? કયો વિદ્યુત ભાર હશે, માઇનસ ZE વિદ્યુત ભાર હશે. તો આ સંજોગોમાં અહીંયા આપણે લખી શકીએ માઇનસ ZE ના છેદમાં કદ, કેપિટલ આર ત્રિજ્યાનું આપણી પાસે ગોળો છે, તો કેપિટલ આર ત્રિજ્યાના ગોળાનું કદ 4/3πr³ થશે. ખબર પડી? તો આના પરથી મારે ρ જોઈતું હોય તો વિદ્યુત ભારની કદ ઘનતા ρ ઇઝ ઇક્વલ ટુ -3ZE ના છેદમાં 4πr³ થશે. ક્લિયર થાય છે? તો આને આપણે સમીકરણ નંબર 1 આપીએ, આગળ જતાં આપણને કામ લાગશે. ઓકે, તો આ વિદ્યુત ભારની કદ ઘનતા છે આપણને મળી ગઈ. હવે તો કે આપણે શું જોઈએ છે મિત્રો, આપણે જોઈએ છે વિદ્યુત ક્ષેત્ર. શું જોઈએ છે? વિદ્યુત ક્ષેત્ર. ગોળાની અંદરના કોઈ બિંદુએ અથવા તો ગોળાની બહારના કોઈ બિંદુએ. સૌપ્રથમ આપણે ગોળાની અંદરના બિંદુ માટે વિચાર કરીએ. કોની માટે વિચાર કરીએ? ગોળાની અંદરના કોઈ બિંદુ માટે વિચાર કરીએ. આપણે બંને માટે વિચાર કરવો છે, 1 બાય 1 બંને માટે વાત કરીએ. તો આપણી પાસે બે ઓપ્શન છે. નંબર 1 ઓપ્શન કે સ્મોલ r ઇઝ લેસ ધેન કેપિટલ R. તો એ શું થયું? કેપિટલ R કરતાં સ્મોલ r નાનો છે, એટલે કે ગોળાની અંદરના બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. બીજો ઓપ્શન છે કયો? કે સ્મોલ r ઇઝ ગ્રેટર ધેન કેપિટલ R. તો એની માટે તો કે આ r છે એ કેપિટલ R કરતાં મોટો છે, એટલે કે ગોળાની બહારના બિંદુએ ક્ષેત્ર. તો આપણે અંદરના બિંદુ માટે મિત્રો વિચાર કરવો હોય તો અંદરના બિંદુ માટે જો વિચાર કરો તો તમારી પાસે આપણે એવું કહી શકીએ કે આ બિંદુએ આપણે જોઈએ છે તો આટલાની અંદર કેટલો વિદ્યુત ભાર છે આપણને ખબર હોવી જોઈએ. ખ્યાલ આવે છે? આટલાની અંદર કેટલો વિદ્યુત ભાર છે તે. તો આપણે લખીએ અહીંયા નંબર 1 ઉપર કે સ્મોલ r ઇઝ લેસ ધેન કેપિટલ R માટે વિદ્યુત ક્ષેત્ર. તો આની માટે આપણે જો વિદ્યુત ક્ષેત્ર મિત્રો મેળવીએ તો r ત્રિજ્યાના, સ્મોલ r ત્રિજ્યાના, કારણ કે આપણે આ બિંદુએ જોઈએ છે તો આપણે એક બંધ ગાઉસિયન પૃષ્ઠ વિચારશું. r ત્રિજ્યાના ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલ વિદ્યુત ભાર. તો ઘેરાયેલ વિદ્યુત ભાર મારે લેવો હોય તો એ વિદ્યુત ભારને હું કહીશ સ્મોલ q. શું કહેવાનો છું મિત્રો? સ્મોલ q.
તો સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા કયો વિદ્યુતભાર છે એક, તો કે એક વિદ્યુતભાર તો છે તે ન્યુક્લિયસ ઉપર ZE જેટલો વિદ્યુતભાર. સાથે સાથે મિત્રો આ જે ગોળો જે છે એ ગોળાની અંદર કેટલો વિદ્યુતભાર છે એ મારે જોવું હોય તો વિદ્યુતભારની કદ ઘનતા પરથી આપણને ખબર પડે. ક્યાંથી પડે? વિદ્યુતભારની કદ ઘનતા પરથી. અને આપણે જાણીએ છીએ વિદ્યુતભાર Q ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ V. તો આ ગોળાની અંદર રહેલો વિદ્યુતભાર, અહીંયા તો ન્યુક્લિયસનો વિદ્યુતભાર ZE લીધો, પછી તો કે કદ ઘનતા રો ઇન્ટુ V, કદ કેટલું થાય? સ્મોલ r ત્રિજ્યાના ગોળાનું કદ થશે મિત્રો 4/3 પાઈ સ્મોલ r ક્યુબ થશે. તેથી Q ઇઝ ઇક્વલ ટુ ZE પ્લસ 4/3 પાઈ r ક્યુબ, અને રોની જગ્યાએ મિત્રો હું આ લખી શકું, મારી પાસે સમીકરણ છે -3ZE ના છેદમાં 4 પાઈ r ક્યુબ થશે. કમ્પ્લીટ થાય છે. તો અહીંયાથી કેન્સલ શું થશે? 4 પાઈ કેન્સલ થશે, 3 કેન્સલ થશે તમારી પાસે. તો એ સંજોગોમાં વેલ્યુ તમારી પાસે આવશે Q ઇઝ ઇક્વલ ટુ ZE માઇનસ ZE, અહીંયા શું વધ્યું છે? અંશમાં r ક્યુબ ના છેદમાં કેપિટલ R ક્યુબ વધેલું છે. તેથી ફાઇનલ તમારો આ વિદ્યુતભાર Q ઇઝ ઇક્વલ ટુ ZE સામાન્ય નીકળશે 1 માઇનસ સ્મોલ r ક્યુબ ના છેદમાં કેપિટલ R ક્યુબ આવશે. તો આ તમારો ફાઇનલ એક વિદ્યુતભાર મળી ગયો કે એ તમારે r ત્રિજ્યાના એટલે કે આ અંતરે, કેન્દ્રથી r અંતરે તમારે વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તો ત્યાં તમે જે ગાઉસિયન પૃષ્ઠ વિચારેલું છે એ ગાઉસિયન પૃષ્ઠની અંદર ઘેરાયેલો વિદ્યુતભાર. ફરી વખત મિત્રો આ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર મેળવવો હોય તો શું થશે? વિદ્યુતભાર Q ઇઝ ઇક્વલ ટુ ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર ZE, અને આ જે આજુબાજુનો જે વિસ્તાર છે એ આજુબાજુના વિસ્તારની અંદર ઘેરાયેલો વિદ્યુતભાર. તો વિદ્યુતભાર Q ઇઝ ઇક્વલ ટુ, કારણ કે કદ છે આખું, તો વિદ્યુતભાર Q ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ V આવશે. તો રો ઇન્ટુ V, V એટલે શું? આનું કદ આવશે 4/3 પાઈ r ક્યુબ. અને એની પછી આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આપણને કુલ વિદ્યુતભાર આની અંદર ઘેરાયેલો છે એ મળે છે. સાથે હવે આપણે જે ચર્ચા કરવી છે એ વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરવી છે. તો વિદ્યુત ક્ષેત્રની ચર્ચાની અંદર આપણે વાત કરીએ તો ગાઉસના સમીકરણ પરથી આપણે વિચાર કરવો તો કે હવે વિદ્યુત ક્ષેત્ર માટે, તો વિદ્યુત ક્ષેત્ર માટે જો વિચાર કરો તો વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ KQ ના છેદમાં r². ઓકે, ગાઉસના સમીકરણ પરથી તો Q ની કિંમત મૂકો, K ની કિંમત પણ મૂકી દો તો પણ વાંધો નથી. તો K ના છેદમાં r², Q બરાબર શું છે? ZE કાઉન્સમાં 1 માઇનસ r ક્યુબ ના છેદમાં કેપિટલ R ક્યુબ આવશે. તેથી E ઇઝ ઇક્વલ ટુ K ની જગ્યાએ 1/4 પાઈ એપ્સાઇલોન 0, અંશમાં તો ZE છે જ, આ r ક્યુબ અંદર જશે એટલે અહીંયા આવશે 1/r². ખબર પડી મિત્રો? આ r ક્યુબ અંદર જશે એટલે 1/r² માઇનસ, અહીંયા તો 1/r² થઈ ગયા, હજુ r² આની સાથે ગુણાય તો r² અને r ક્યુબ એટલે ત્યાંથી કેન્સલ થઈ જશે. r² વચ્ચે શું? સ્મોલ r ના છેદમાં શું વધ્યું? કેપિટલ R ક્યુબ વધ્યું તમારી પાસે. તો આ તમારો આન્સર થઈ ગયો છે મિત્રો. ખ્યાલ આવે છે કે ZE ના છેદમાં 4 પાઈ એપ્સાઇલોન 0 1/r² માઇનસ r ના છેદમાં કેપિટલ R ક્યુબ. તો આ કોનું વિદ્યુત ક્ષેત્ર મળ્યું મિત્રો? અંદરના બિંદુએ આ જે પરમાણુ તમને આપેલો છે ઋણ વિદ્યુતભાર ઘનતા ધરાવતું, એમાં અંદરના કોઈ બિંદુએ એટલે કે r અંતરે ઉદ્ભવતું ક્ષેત્ર છે તમને મળે છે ZE ના છેદમાં 4 પાઈ એપ્સાઇલોન 0 1/r² માઇનસ r/r ક્યુબ. સેકન્ડ થિંગ ઉપર જે વાત કરવી છે r ગ્રેટર ધેન r અંતર માટે, તો એની અંદર જો મિત્રો વાત કરીએ સેકન્ડ પોઈન્ટ ઉપર, એ ખૂબ ઇઝીલી તમે સોલ્વ કરી શકશો મિત્રો કે સેકન્ડ થિંગ સ્મોલ r ઇઝ ગ્રેટર ધેન કેપિટલ R માટે.
તો એની માટે જો વિચાર કરો મિત્રો, તો અહીંયા મારે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તો ત્યાં હું શું કરીશ, એક બંધ ગાઉસિયન પૃષ્ઠ વિચારીશ. તો બંધ ગાઉસિયન પૃષ્ઠ વિચારવું તો કંઈક આ રીતનું બનશે મિત્રો. ખબર પડી? તો આ બંધ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો? તો કે પરમાણુ ઓલરેડી કેવો છે? તટસ્થ છે મિત્રો. પરમાણુ તટસ્થ છે તો પરિણામી વિદ્યુત ભાર કેવો થશે? શૂન્ય થવાનું છે. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે પરમાણુ તટસ્થ હોવાથી પરિણામી વિદ્યુત ભાર સિગ્મા ક્યુ ઇક્વલ ટુ 0. પરિણામી વિદ્યુત ભાર 0 થાય. હવે વિદ્યુત ભાર જ ઘેરાયેલો નથી મિત્રો, તો ક્ષેત્ર ઉત્પન્ન થવાનો સવાલ આવતો નથી. માટે આપણે એવું લખી શકીએ કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? E ઇઝ ઇક્વલ ટુ 0. પણ કઈ કન્ડિશન માટે? કે જ્યારે સ્મોલ r ઇઝ ગ્રેટર દેન કેપિટલ R હોય ત્યારની માટે. ખ્યાલ આવે છે? સ્મોલ r ગ્રેટર દેન કેપિટલ R હોય ત્યારની માટે પરિણામી ક્ષેત્ર કેવું આપણે લઈ શકીએ? શૂન્ય લઈ શકીએ. કારણ કે પરિણામી વિદ્યુત ભાર ઘેરાતો નથી. ખ્યાલ આવે છે? કારણ કે પરમાણુ ઓલરેડી તટસ્થ છે, તમને રકમની અંદર જ કીધેલું છે. તેથી પરિણામી ક્ષેત્ર તમારું કેવું આવશે? શૂન્ય આવશે. ખ્યાલ આવ્યો? તો અહીંયા આ 3 અથવા 4 માર્કની અંદર તમને પૂછી શકાય કે અંદરના કોઈ બિંદુએ અથવા તો બહારના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું મળશે. તો મિત્રો અહીંયા તમારું ચેપ્ટર નંબર 1 છે એ કમ્પ્લીટ થાય છે. હવે તમને આની એક MCQની સીટ આપીશ જે તમારે સોલ્વ કરવાની થશે આખી, બરાબર, અને એમાંથી તમારે પ્રિપરેશન કરીને એની એક્ઝામ આપવાની થશે. નેક્સ્ટ વિડીયો લેક્ચર જે છે એ આપણા સ્ટાર્ટ થશે ચેપ્ટર નંબર 2ના. ઓકે, ત્યાં સુધી ચેપ્ટર નંબર 1ની વ્યવસ્થિત પ્રિપરેશન છે એ કરી લે. ઓકે.